તો આજે વાત કરીએ બાળકોમાં અપાતા નાશ વિશે. એટલે કેવું થાય, આપણા બાળકને શરદી કે ઉધરસ થાય, આપણે કોઈ પાડોશી નાશ આપતા હોય એ જોઈને, અથવા ક્યાંક આપણે જોયું હોય કે ભાઈ કફ થઈ જાય તો નાશ આપીએ તો તરત સારું થઈ જાય. આવી માન્યતાને લીધે આપણે પણ ઘણીવાર નાશ આપી દેતા હોય બાળકોને. તો નાશ ક્યારે આપવો અને ખાસ કરીને નાશ ક્યારે ન આપવો એના વિશે ચર્ચા કરીએ. તો નાશ છે એ મુખ્યત્વે 2 થી 3 ટાઈપના હોય. સૌથી પહેલા ગરમ પાણી કરી આપણે કોઈ પણ વાસણમાં લઈ અને આવી રીતના આમ એનો નાશ લેતા હોય કે એમાંથી વરાળ નીકળે. એ વરાળને લીધે આપણા જે નસકોરા છે, આ બધા નસકોરા એ જામ થઈ ગયા હોય શરદીને લીધે, તો એ શરદી બધી બહાર નીકળી જાય, જેને સાઇનસનો પ્રોબ્લેમ કહેવાય, કે જેમાં સ્ટીમ ઇન્હેલેશન એટલે ગરમ પાણીની વરાળ એ બધું શરદી છે બહાર કાઢે. બાળકોમાં એ મુખ્યત્વે ઉપયોગ નથી થતો, કારણ કે ઘણીવાર આવી રીતના ગરમ પાણી રાખીએ તો બાળકને થોડી ઇન્જરી થવાની શક્યતા રહે. એટલે સ્ટીમ ઇન્હેલેશન છે કે જે વરાળ છે ગરમ પાણી, એ ખાલી ઉપરના ભાગમાં આમાં ક્યાંક શરદી જામ હોય તો કામ કરે. અને બીજો જે નાશ છે કે જેમાં એક દવા હોય કે જે ફેફસાને પોળા કરે, ફેફસાને થોડા ફૂલાવે. કે જનરલી કેવું થાય કે બાળકમાં અથવા મોટામાં જ્યારે ફેફસા સંકોચાઈ જાય, ઉધરસને લીધે, કફને લીધે અથવા એલર્જીને લીધે ફેફસા સંકોચાઈ જાય, ત્યારે આપણે એક દવા હોય કે જે ફેફસાને ફૂલાવે, એવી દવાનો નાશ આપીએ તો શું થાય, ફેફસા થોડા ફૂલાઈ જાય અને એમાં રાહત થઈ જાય. આ 2 ટાઈપના નાશ હોય. તો નાશ ક્યારે લેવાનો? ફેફસા સંકોચાતા હોય ત્યારે. એ તમને કેવી રીતના ખબર પડે? તમને ન ખબર પડે કે ભાઈ ફેફસા સંકોચાય છે કે નહીં, ક્યાં તકલીફ છે, ઉપર તકલીફ છે કે નીચે. એટલે નાશ આપતા પહેલા એકવાર ડોક્ટરને બતાવવું જરૂરી છે. ડોક્ટર નાશ આપી દે, ડોક્ટર કહે કે આને નાશની જરૂર છે, ભવિષ્યમાં ક્યારે આવું થાય તો નાશ આપવાનો છે, તો જ નાશ આપવાનો છે. તમારે એમને નાશ આપવાનો ચાલુ કરવાનો નથી. તો નાશ ક્યારે નથી આપવાનો? નાશ શરદીમાં નથી આપવાનો. ખાલી ખડખડાટી થતી હોય તો નાશ નથી આપવાનો. તમારા ડોક્ટરે તમને કીધું હોય કે આને સીટી વાગે એવો શ્વાસ થાય, અત્યારે થયું એવું થાય, આજે હું નાશ આપું છું, આવું પાછું થાય, નાશ આપવાનો, તો જ નાશ આપવાનો છે, એમને નથી આપવાનો. એટલે 6 મહિનાથી નીચેના બાળકમાં નાશ નથી આપવાનો. શરદીની તકલીફમાં નાશ નથી આપવાનો. પહેલી વાર ઉધરસ થાય તો નાશ નથી આપવાનો. ચેક કરાવ્યા વગર ક્યારેય નાશ નથી આપવાનો. એકવાર ચેક કરાવી ડોક્ટર કહે તો તમે ઘરે મશીન રાખો, નાશ આપવો. પણ એમને એમ પહેલી વાર ઉધરસમાં નાશ નથી અપાવવાનો, ચેક કરાવવાનું છે. છેલ્લા 10-15 દિવસમાં 2 થી 3 દર્દી આપણે જોયા કે જેને ઉધરસ આવતી હતી, પહેલી વાર આવી ઉધરસ થાય, એ લોકો ઘરે નાશ અપાવતા હતા અને બીજી 2 જગ્યાએ, અમુક જગ્યાએ નાશ એને અપાવેલો હતો. હકીકતમાં એ બાળક, 2 બાળકોને અમુક વસ્તુ શ્વાસ નળીમાં હાલી ગઈ હતી. એક બાળકને હતી એક સોપારીનો નાનો કટકો અને બીજા બાળકને હતી એક પ્લાસ્ટિકની નાની કટકી. એટલે કહેવાનો મતલબ, પહેલી વાર ઉધરસ થાય, અચાનક ઉધરસ થાય, આગળ ક્યારેય નાશ નથી આપેલો, તો એ તમારે ડોક્ટરને બતાવવું જરૂરી છે. તરત ઘરે નાશ નથી આપવાનો. થેન્ક યુ.